ધોરણ 10 ગુજરાતી પાઠ 1 વૈષ્ણવજન. પાઠ 1 વૈષ્ણવજન. નરસિંહ મહેતાએ લખેલું છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. કર્મભૂમિ એટલે કે જ્યાં રહીને તેમને કામ કર્યું હોય તે. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે, એટલે કે નરસિંહ મહેતા જૂના કવિ છે એવું માનવામાં આવે છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની શામળસાનો વિવાહ, હાર, હુડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુરાયો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. ભક્તકવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. આ ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી છે. એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ. વૈષ્ણવજન એટલે કે જે ભગવાનની ભક્તિ જ કરતું હોય એવા માણસનું કહ્યું છે. એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જે બીજાનું દુઃખ જાણે, જે બધાનું દુઃખ જાણતો હોય, કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે, કોઈની મદદ કરી હોય તો એ મનમાં અભિમાન રાખતો નથી, બધાને માન આપે છે, કોઈની નિંદા ન કરે. કોઈની નિંદા ન કરવી એટલે કે કોઈનું અપમાન ન કરવું. મન, વચન, કર્મથી શુદ્ધ હોય. મન અને વચન અને એના કર્મ પણ શુદ્ધ હોય, એની વાણી પણ શુદ્ધ હોય. બધા તરફ સમભાવ રાખનાર હોય. બધાને એક સમાન માને છે. ગરીબ અને અમીર બધાને એક સમાન રાખે છે. પર સ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ. બીજી ગમે તે સ્ત્રી હોય એને માતાની જેમ જુએ છે. અસત્ય વચન ન બોલે, એટલે કે ખોટું ના બોલે. બીજાના ધનને હાથ પણ ન અડાડે, એટલે કે બીજાનું કોઈનું ધન હોય એને તે હાથ પણ અડાડતો નથી. મોહ માયા ત્યાગી દીધા હોય, એને કાંઈ જ મોહ માયા શેની હોય નહીં એવા માણસ. અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય. વૈરાગ્ય એટલે કે સાદગી ધારણ કરેલી હોય. લોભ નહીં કરવાનો, કપટ, કામ, ક્રોધ બધાથી ક્રોધ એટલે ગુસ્સો કરવો, બધાથી દૂર રહેતો હોય એ જ ખરો સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આનો અર્થ એ થાય કે પારકી પીડાને જાણે છે, પારકી પીડાને સમજે છે, એની પીડાને દૂર કરવામાં જ એની ભલાઈ છે, છતાંય એ ભલું કર્યું છે એનું જરાય પણ અભિમાન મનમાં રાખતો નથી. પીડ એટલે દુઃખ, પરાઈ એટલે બીજાની, પર દુઃખ એટલે બીજાના દુઃખ, અને ઉપકાર એટલે કે ભલું કરવું. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ, કાઠ, મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સકળ લોકમાં સહુને વંદે એટલે કે આખાય સંસારમાં તે બધાને વંદન કરે છે, સૌનો આદર કરે છે. નિંદા ન કરે કેની રે, કોઈનું તે અપમાન કરતો નથી. વાચ એટલે વચન, કાઠ એટલે ચારિત્ર્ય, મન નિશ્ચલ એટલે સ્થિર રાખે, ધન ધન જનની તેની રે એટલે કે તે વચન, ચારિત્ર્ય, મનને એકદમ સ્થિર રાખે છે. ધન ધન જનની તેની રે. ત્યારે એવા વૈષ્ણવજનને જન્મની ભૂમિ એટલે કે જનની ભૂમિ ખરેખર જન્મ આપીને ધન્ય પામે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે. સમદ્રષ્ટિ એટલે કે આખાય સંસારમાં સૌને એક જ સમભાવથી રાખે, સમાન નજરે જુએ. બીજાની સ્ત્રી, બીજી સ્ત્રીને તે માતા સમાન માને છે, માતા સમાન જુએ છે. જીહવા એટલે કે જીભવા થકી અસત્ય ન બોલે, એટલે કે જીભ ક્યારે
ક્યારેય અસત્ય બોલતી નથી. પરધન નવ ઝાલે હાથ રે, એટલે કે તે બીજાના ધનને હાથ પણ અડાડતો નથી. સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ. તૃષ્ણા એટલે કે ઈચ્છા. પર સ્ત્રી એટલે કે બીજી સ્ત્રી. જીહવા એટલે કે જીભ અને પરધન એટલે કે બીજાનું ધન. મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. મોહ માયા વ્યાપે નહીં તેને, એટલે કે આખા સંસારમાં ઉપરનો એને મોહનો અભાવ હોય, એટલે કે એમને આખા સંસારમાં એને કોઈ જ મોહ હોય નહીં. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, એટલે કે તેને સંસારની મોહ માયાથી કોઈ જ અસર થતી નથી. રામ નામ શું તાળી રે લાગી, એમને બસ રામ નામની જ ધૂન લાગેલી હોય છે. સકળ તીર્થ તેના તનમાં રે, એવો જ વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ હોય છે. મોહ એટલે આસક્તિ. માયા એટલે મમતા. વ્યાપે નહીં એટલે કે સ્પર્શે નહીં તેવું. વૈરાગ્ય એટલે કે સાદગી. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તર્યા રે. વણલોભી એટલે કે લોભ વિનાનું. કપટ રહિત એટલે કે પ્રપંચ વિનાનું. કામ એટલે કે વાસના. નિવારવું એટલે કે દૂર કરવું. વણલોભીને કપટ રહિત છે, એટલે કે સાચો વૈષ્ણવ કપટ અને ક્રોધ વિનાનો છે, ક્રોધ વગરનો છે. કામ ક્રોધ નિર્વાયા રે, એમને કામ અને ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય છે. કે ભણે નરસૈયો તેનું દર્શન કરતા, તો તેને કવિ નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનનું જે દર્શન કરે છે એમની 71 પેઢી તરી જાય છે. આ કાવ્ય નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે.